Myself, M.P. Gasolia, Food Safety Officer, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગર. મહાનગરપાલિકાના માન્ય કમિશનર શ્રી કેડિયા સાહેબ ખાસ કરીને અત્યારે રેની સિઝન જેવી વાતાવરણમાં ગંભીર બાબતે ચિંતિત છે રોગચાળા અંગે. તો આ અંગે તકેદારીના ભાગરૂપે અમોએ અલગ અલગ વિસ્તારોમાં જામનગર શહેરના ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ મને TPC-25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું. તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું. તેમ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. પછી વાસી ફૂડ આ ઇન્સ્પેક્શન દરમિયાન ટોટલ 75 kgનું ડિસ્ટ્રક્શન સ્થળ ઉપર કરવામાં આવ્યું છે અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં ઇન્સ્પેક્શન કર્યું. તો આવી પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ કામગીરી અમારી અવિરત ચાલુ છે.